હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? માય સેલ્ફ મીત સર. તો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ એમજીજ મેથ્સ ટ્યુટોરિયલ પર. સ્ટુડન્ટ્સ, આપણે વિકલ સમીકરણની અંદર એક સેશન જોયું છે. આ સેશનની અંદર આપણે ડિસ્કસ કરી હતી વિકલ સમીકરણ કોને કહેવાય તે, એટલે કે એમની જે પ્રસ્તાવના હતી તે. સેકન્ડ ટાઈપમાં સ્ટુડન્ટ્સ આપણે એવું જોયું હતું કે વિકલ સમીકરણની આપણે કક્ષા અને એમનું પરિમાણ કઈ રીતે નક્કી કરી શકીએ છીએ, રાઈટ, અને એને લગતા કેટલાક આપણે એક્ઝામ્પલ સોલ્વ કરેલા હતા, રાઈટ સ્ટુડન્ટ્સ. તો એવી જ રીતે આજે આપણે એક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ડિસ્કસ કરવા જઈએ છીએ, જે છે કે વિકલ સમીકરણને આપણે ઉકેલવો હોય તો એના કેટલા સ્ટેપ્સ છે. મતલબ કે તમને ખબર કઈ રીતે પડશે કે આપેલ વિકલ સમીકરણ છે તે કયા સ્વરૂપનું છે. હા જી સ્ટુડન્ટ્સ, તમે બરાબર સાંભળ્યું છે કે તમને જે અહીંયા વિકલ સમીકરણનું સ્વરૂપ આપેલું હશે તે સ્વરૂપને ઓળખવા માટે સ્ટુડન્ટ્સ આપણે એક બેસ્ટ જે એકદમ યુઝફુલ રૂલ છે આ રૂલનો ઉપયોગ કરીશું. આ રૂલનો મતલબ કાફે રૂલ. એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ? આપણે સાથે મળી અને કોફી પીવાની છે, બરાબર ને? રાઈટ, એવું જ કંઈક આપણે જોવા જઈએ છીએ અહીંયા આગળ. કાફે રૂલનો મતલબ એવો થશે કે તમારે સૌથી પહેલાં તમને જે કંઈ બી ક્વેશ્ચન્સ આપેલો છે આ ક્વેશ્ચનને સ્ટુડન્ટ્સ તમારે કાફે રૂલથી જોવો પડશે. એનો મતલબ સ્ટેપ બાય સ્ટેપ્સ તમારે આ જવું પડશે અને ત્યાર પછી તમે નક્કી કરી શકશો કે અહીંયા આગળ જો વિકલ સમીકરણ આ પ્રકારે આપણને આપેલું છે એટલે આપણે આ રીતે આગળ વધીએ, રાઈટ સ્ટુડન્ટ્સ? બરાબર છે, તો આપણે આગળ વધીએ છીએ સ્ટુડન્ટ્સ કાફી રૂલ માટે. કાફે રૂલમાં સ્ટુડન્ટ્સ એવું જોવા મળે છે કે સૌથી પહેલાં જે તમને CAFE દેખાય છે, આ દરેક વર્ડના મતલબ સમજાવી આપું છું. CAFEમાં જે તમને C આપેલો છે એનો મતલબ થશે કન્વર્ટ ઇન્ટુ dy/dx. મતલબ તમને જે કંઈ બી વિકલ સમીકરણ આપેલું હશે એ કદાચ y' અથવા y" સ્વરૂપમાં હશે અને તમારે કન્વર્ટ કરવું પડશે dy/dxના સ્વરૂપમાં. ત્યારબાદ એના પછી આવે છે સ્ટુડન્ટ્સ A, આસ્ક વિચ ફોર્મ ઇઝ જનરેટેડ. યાની તમારા પાસે સ્ટુડન્ટ્સ એક સ્ટેપ ડન થઈ ગયું છે, એટલે કે તમે ક્વેશ્ચનને dy/dxના સ્વરૂપમાં લાવી દીધો છે. ત્યાર પછી તમારે જોવાનું છે સ્ટુડન્ટ્સ કે એ એકચ્યુઅલી કયા ફોર્મમાં છે, મતલબ આપણું કયું સ્વરૂપ છે તેના વિશે આપણે જોવાનું છે. તો અહીંયા આગળ સ્ટુડન્ટ્સ તમને અલગ 3 સ્વરૂપ જોવા મળશે. તો આ 3 સ્વરૂપ છે હોમોજીનિયસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સમપરિમાણ વિકલ સમીકરણ. ત્યારબાદ બીજું છે વેરિયેબલ સેપરેશન, એને આપણે કહીએ છીએ વિયોજનીય ચલની રીત. અને ત્રીજું જે છે સ્ટુડન્ટ્સ એ છે લિનિયર ઇક્વેશન, એટલે કે તમને આપેલું સમીકરણ છે તે સુરેખ વિકલ સમીકરણ છે કે કેમ. આ 3માંથી કોઈ પણ એક સ્વરૂપનું હશે તો આપણે એને સોલ્વ કરીએ છીએ. ત્યારબાદ સ્ટુડન્ટ્સ હવે રોલ આવશે એફનો. આ એફનો રોલ એવો કંઈક છે, F ઇઝ ઇક્વલ ટુ ફોર ઈચ ફોર્મ 1, 2 and 3 સોલ્વ પ્રોપરલી. મતલબ કે તમારી પાસે સ્ટુડન્ટ્સ અગર તમને ખબર પડી ગઈ છે કે જો આ સ્વરૂપ છે તો એમને આપણે કઈ રીતે સોલ્વ કરીએ છીએ. જો વિયોજનીય ચલની રીત હશે તો એને આપણે આ રીતે સોલ્વ કરીએ છીએ. જો મારી પાસે સમપરિમાણીય વિકલ સમીકરણ હશે તો એને હું કઈ રીતે સોલ્વ કરું છું. વિયોજનીય ચલની રીત હશે તો એને હું કઈ રીતે સોલ્વ કરું છું. અને જો વિકલ સમીકરણ છે તે સુરેખ હશે તો એને હું કઈ રીતે સોલ્વ કરું છું. મતલબ કે આપણે દરેક રીત વિશે આગળ ભણવાનું છે. અને ત્યારબાદ સ્ટુડન્ટ્સ આવે છે ઈનો મતલબ થશે એક્સેપ્શન. એનો મતલબ શું છે કે જો અહીંયા આગળ તમને આપેલા સ્વરૂપમાંથી બી કોઈ એક સ્વરૂપ નથી આપેલું તો તમારે શું કરવું પડશે? આદેશ લેવો પડશે. અને અથવા તો આદેશ લેતા બી સ્ટુડન્ટ્સ આપણા 3માંથી એક પણ પ્રકારનો સ્વરૂપ નથી અરેન્જ થતું તો તમારે શું કરવું પડશે? એક વખત ચકાસવું પડશે કે આપેલ સમીકરણ એ બર્નોલી ઇક્વેશન સ્વરૂપનું છે કે કેમ. બર્નોલી ઇક્વેશન સ્ટુડન્ટ્સ આપણે NCERTમાં અભ્યાસ નથી કર્યો, પણ સ્ટુડન્ટ્સ આપણે અહીંયા આગળ જોવો પડશે બર્નોલી ઇક્વેશન શું છે અને ક્વેશ્ચનને આપણે બર્નોલી ઇક્વેશનમાં કેવી રીતે સોલ્વ કરીએ છીએ, રાઈટ સ્ટુડન્ટ્સ? તો આવો હવે આપણે સ્ટાર્ટ કરીએ રીત નંબર 1. રીતનું નામ છે વિયોજનીય ચલની રીત. તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે વિયોજનીય ચલની રીત શરૂ કરવા જઈએ છીએ. સૌથી પહેલાં તો આપણે એને વ્યાખ્યાના ફોર્મમાં સમજીએ કે વિયોજનીય ચલની રીતમાં આપણે એકચ્યુઅલી કરવાનું શું હોય છે તે. તો સ્ટુડન્ટ્સ જોઈએ છે વિયોજનીય ચલની રીત માટે આપણે જે તમને ચલ આપેલા હશે કે આપેલા ચલને સ્વતંત્ર રીતે ગોઠવી ત્યારબાદ સંકલન કરવું. આપેલા ચલને સ્વતંત્ર રીતે ગોઠવી એનો મતલબ શું થયો કે સ્ટુડન્ટ્સ તમને જે કંઈ બી ચલ આપેલો છે એમની બાજુમાં એમનું જ dx અથવા તો dy આવવું જોઈએ. તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ અહીંયા આગળ મેં લખેલું છે ઇન્ટિગ્રેશન ઓફ f of x dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ g of y dy ઇઝ ઇક્વલ ટુ c. એનો મતલબ જો x વાળું ટર્મ હશે તો બાજુમાં dx લખવા પડશે અને જો y વાળું પદ હશે તો બાજુમાં આપણે dy લાવવા પડશે, રાઈટ? આમને લગતો એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે તમને વધારે ખ્યાલ પડે. ક્વેશ્ચન નંબર 1 એવો આપેલો છે, સમીકરણને ઉકેલો.
જ્યાં આપણને આપેલું છે log ઓફ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ 2y માઇનસ 2 x બરાબર 1 માટે અને y બરાબર 1 માટે આપેલ હોય ત્યારે તમારે c ની કિંમત શોધવાની છે. એટલે કે આપેલ સમીકરણ એ c ના સ્વરૂપમાં જે કંઈ બી તમને મળે એ c ની કિંમત તમારે શોધવાની છે. તો સૌથી પહેલાં સ્ટુડન્ટ્સ આપણે શું કરીએ છીએ, જે બી મને ક્વેશ્ચનમાં આપેલું છે એને હું એઝ ઇટ ઇઝ લખું છું. log ઓફ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 4x માઇનસ 2y માઇનસ 2. રાઈટ. હવે આપણે શું કરીએ છીએ કે સર આ લોગને અહીંથી હટાવવા છે. શા માટે? લોગ ઓફ ડીવાય બાય ડીએક્સ આ કંઈ એક્ઝેક્ટ વિકલ સમીકરણ ગોઠવાતું નથી. તો આપણે આ લોગને હટાવવા છે અને લોગને જો આપણે બરાબરની પેલી બાજુ જવા દઈએ તો એ થઈ જશે e રેસ ટુ 4x માઇનસ 2y માઇનસ 2. એટલે કે ડીવાય બાય ડીએક્સની કિંમત તમને મળશે e રેસ ટુ 4x માઇનસ 2y માઇનસ 2. હવે સ્ટુડન્ટ્સ આપણે જોઈ શકીએ છીએ કે સર આ બાજુ અહીંયા તમામ પદો જે મને આપેલા છે તે ખાલી ડીવાય બાય ડીએક્સ છે. એટલે કે અહીંયા આગળ કોઈ બીજું પદ નથી આપેલું. અને અહીંયા આગળ જે કંઈ બી મને પદ આપેલા છે આ પદ કેવા છે? તો સર આ પદ આપેલા છે જેમાં મને એક્સની પણ કોઈ ટર્મ આપેલી છે અને અહીંયા આગળ વાયની બી કોઈ ટર્મ છે. તો સૌથી પહેલાં મારે સેપરેટ કરવા પડશે. કઈ રીતે હું સેપરેટ કરું છું સ્ટુડન્ટ્સ? સેપરેટ કરવા માટે મારે અહીંયા આગળ જો x છે અને આ અહીંયા આગળ મારી પાસે dx છે, જો આ dx ને હું બરાબરની સામે મોકલી આપું તો શું થશે? તો સર અહીંયા આગળ માત્ર dy વાળી પદ વધશે, રાઈટ, અને અહીંયા આગળ આપણી પાસે dx વાળી પદ વધશે. પણ સર અહીંયા પ્રોબ્લેમ તે છે કે અહીંયા મારી પાસે 4x માઇનસ 2y છે. ઓકે બેટા, તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ. તમે જાણો છો સ્ટુડન્ટ્સ કે આપણે જો e રેસ ટુ 4x માઇનસ 2y માઇનસ 2 ને લખવા હોય તો આપણે આ રીતે લખી શકીએ, e રેસ ટુ 4x ઇન્ટુ e રેસ ટુ માઇનસ 2y ઇન્ટુ e રેસ ટુ 2. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે મારે જો ખાલી y વાળા પદને બરાબરની આ બાજુ મોકલવા હશે તો એ છેદમાં જશે, રાઈટ સર, એ છેદમાં જશે. પણ એ છેદમાં હોવાથી જો માઇનસ હશે એને હું ઉપર લઈ જઈશ એટલે કે કંઈક શું થશે સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો અહીંયા. એટલે કે સ્ટુડન્ટ્સ મારી પાસે રાઈટ હેન્ડ સાઈડ પર આ ટાઈપની ટર્મ આવી ગઈ છે. હવે હું શું કરું છું કે જે મને આ બાજુ અહીંયા આગળ દેખાય છે આને હું બરાબરની સામેની બાજુ મોકલું છું. તમે જાણો છો સ્ટુડન્ટ્સ કે તમને જે કંઈ બી પદ અહીંયા આપેલા છે આ પદ વચ્ચે ગુણાકાર છે. એટલે કે જે બરાબરની સામે જ્યારે મોકલીશું ત્યારે શું થશે? ત્યારે કંઈક આ પ્રકારે તમને જોવા મળશે, dy ના છેદમાં e રેસ ટુ માઇનસ 2y ઇન્ટુ e રેસ ટુ માઇનસ 2. પણ સ્ટુડન્ટ્સ જ્યારે બી છેદમાં આ પદ આપેલું છે અને આપણે અંશમાં લઈ જઈએ એટલે એમની ઘાત થશે નેગેટિવ. એટલે કે નેગેટિવ નેગેટિવ તો પોઝિટિવ થઈ જશે. એટલે તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ e રેસ ટુ 2y પ્લસ 2 આ બાજુ બની ગયેલા છે અને અહીંયા આપણી પાસે dy વાળું પદ છે. એ રીતે સ્ટુડન્ટ્સ આ બાજુ વાત કરીએ તો આપણી પાસે કયું પદ છે? e રેસ ટુ 4x ડોટ dx. હવે આ બંને બાજુ આપણે સંકલન કરી દઈએ એટલે આપણને કંઈક આ રીતે પદ મળે છે. e રેસ ટુ x નું સંકલન સ્ટુડન્ટ્સ e રેસ ટુ x જ થશે. અહીંયા આગળ મારી પાસે 2y પ્લસ 2 છે જેમાં y ની આગળ મને સહગુણક આપેલો છે 2 એટલે એ છેદમાં 2 જશે. એ જ રીતે અહીંયા આગળ e રેસ ટુ x નું સંકલન તો e રેસ ટુ x જ થવાનું છે. બટ e રેસ ટુ 4x જ્યાં x નો સહગુણક હશે એ છેદમાં આવશે એટલે e રેસ ટુ 4x અપોન 4 પ્લસ c આ પ્રકારે થશે. હવે સ્ટુડન્ટ્સ મને અહીંયા જે આપેલું છે એ કન્ડિશન એક વખત જોઈ લઈએ. x બરાબર 1 અને y બરાબર 1. જ્યાં બી મને x દેખાશે ત્યાં હું 1 મૂકીશ અને જ્યાં મને y દેખાશે ત્યાં બી હું 1 મૂકું છું. એટલે શું થશે? e રેસ ટુ 4/2 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 4/4 પ્લસ c. રાઈટ. હવે અહીંથી સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો કે મારી પાસે c ની વેલ્યુ જનરેટ થાય છે. c ની વેલ્યુ અહીંથી હું જોઈ શકું છું કે c ની વેલ્યુ મને મળે છે 2. કઈ રીતે 2 મળી? તમે જોઈ શકો e રેસ ટુ 4 કેન્સલ થશે અને આ 4 બરાબરની સામે જશે એટલે થશે 4/2 ઇઝ ઇક્વલ ટુ c. ઇટ મીન્સ તમને c નો આન્સર અહીંથી મળી ગયો છે 2, જે આપણો સ્ટુડન્ટ્સ ફાઇનલ આન્સર છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આ જ રીતે સેકન્ડ સમને સમજવાનો પ્રયત્ન કરીએ. ક્વેશ્ચનમાં એવું આપેલું છે મને e રેસ ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 માટે x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ 3 આ સમીકરણને ઉકેલો. સમીકરણને ઉકેલવા માટે સ્ટુડન્ટ્સ અહીંયા મને x અને y આપેલા છે તો સૌથી પહેલાં હું એક વિકલ સમીકરણ બનાવીશ. ત્યારબાદ જ્યાં મને x દેખાશે ત્યાં હું 0 અને જ્યાં મને y દેખાય ત્યાં હું 3 મૂકીશ. આવું કરવાથી મને c ની કિંમત મળશે અને જે c ની કિંમત સ્ટુડન્ટ્સ મળી જશે એને ફરીથી આપણા વિકલ સમીકરણની અંદર મૂકી દઈએ એટલે આપણું સમીકરણ તૈયાર થઈ જશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ મારી પાસે જે કંઈ પણ વિકલ સમીકરણ આપેલું હતું તેને મેં ક્વેશ્ચનનો એઝ ઇટ ઇઝ લખેલા છે. એટલે કે e રેસ ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 આ પ્રકારે મેં લખેલું છે. હવે સ્ટુડન્ટ્સ આપણે જોવા જઈએ કે જો e રેસ ટુ dy બાય dx મને આ પ્રકારનું આપેલું છે તો આ વિકલ સમીકરણ નથી. તો સૌથી પહેલાં હું વિકલ સમીકરણના સ્વરૂપમાં લાવવા માટે
તો હું શું કરું છું કે બંને બાજુ લોગથી ગુણાકાર કરું છું. બંને બાજુ લોગથી ગુણાકાર કરીએ તો શું થશે કે સર આ બાજુથી e નીકળી જશે, એટલે શું થવાનું છે ઓનલી dy બાય dx, અને અહીંયા આગળ log x પ્લસ 1 થશે, જે તમે આ સ્ટેપથી જોઈ શકો છો. એટલે કે dy બાય dxની મને વેલ્યુ મળી ગઈ છે log x પ્લસ 1. હવે સ્ટુડન્ટ્સ આપણે વિયોજનીય ચલની રીતમાં કઈ રીતે કરીએ છીએ? તો સર વિયોજનીય ચલની રીતમાં આપણે જ્યાં બી મને x દેખાશે તેની બાજુમાં આપણે dx સેટ કરશું, અને જ્યાં મને y દેખાય એમની બાજુમાં આપણે dy સેટ કરીએ છીએ. મતલબ કે જે મને છેદમાં dx દેખાય છે એમને હું બરાબરની પહેલી બાજુ મોકલી આપીશ. શા માટે? સર અહીંયા માત્ર મારી પાસે x વાળી ટર્મ છે, એટલે થશે dy ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ 1 ડોટ dx. હવે આપણે બંને બાજુએ ઇન્ટિગ્રેશન કરીએ તો શું થશે? ડીવાયનું ઇન્ટિગ્રેશન થશે y, અને log x પ્લસ 1નું ઇન્ટિગ્રેશન આપણે ખંડશઃ સંકલનના નિયમથી કરીએ તો આન્સર મને આ રીતે મળે છે કંઈ x પ્લસ 1 ડોટ log x પ્લસ 1 માઇનસ x પ્લસ c. રાઈટ. હવે આપણે જ્યાં બી મને x દેખાય ત્યાં આપણે 0, અને જ્યાં આપણને y દેખાય ત્યાં આપણે 3 મૂકી શકીએ. તો શું થશે? સર x બરાબર 0 અને y બરાબર 3 મૂકીએ તો મને c ની વેલ્યુ અહીંથી મળે છે 3. એટલે આ જે તમને c ની વેલ્યુ મળી એને આપણે વિકલ્પ સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણો આન્સર તૈયાર થઈ ગયો. y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 ઇન્ટુ log x પ્લસ 1 માઇનસ x પ્લસ 3. રાઈટ. તો આ તમારો સ્ટુડન્ટ્સ ફાઇનલ આન્સર થઈ ગયો. તો આપણે આ રીતે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3ની. તો ક્વેશ્ચન નંબર 3 તમને એ રીતે આપેલો છે સ્ટુડન્ટ્સ, એક્સ વાય ડોટ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ વાય સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર. સૌથી પહેલાં સ્ટુડન્ટ્સ આપણે વિયોજનીય ચલની રીતનો ઉપયોગ કરતાં પહેલાં આપણે જોવું પડશે કે આપેલું વિકલ્પ સમીકરણ છે તે એક્સ અને વાયના સ્વરૂપમાં છે. તો જ્યાં બી મને વાય દેખાશે ત્યાં હું વાયના સ્વરૂપને અરેન્જ કરીશ, અને જ્યાં બી મને એક્સ દેખાશે ત્યાં હું એક્સના સ્વરૂપને અરેન્જ કરીશ. તો સ્ટુડન્ટ્સ સૌથી પહેલાં અરેન્જ કરવા માટે તમે જોઈ શકો મારી પાસે અહીંયા આગળ એવું આપેલું છે 1 પ્લસ એક્સ સ્ક્વેર, અને અહીંયા છેદમાં છે મારી પાસે 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો જો સ્ટુડન્ટ્સ હું આમનો ડાયરેક્ટ ભાગાકાર કરું તો તમે જોઈ શકો કે જ્યારે ભાગાકાર કરશું ત્યારે 1 પ્લસ એક્સ સ્ક્વેરના છેદમાં જ્યારે 1 પ્લસ એક્સ સ્ક્વેર આવશે ત્યારે મારો આન્સર થશે 1. એટલે કે અહીંયા તમે જોઈ શકો 1 લખેલા છે, અને જ્યારે એક્સના છેદમાં આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર તો એ એઝ ઇટ ઇઝ રહેશે. અને જે 1 પ્લસ વાય સ્ક્વેર છે તેને મેં એઝ ઇટ ઇઝ રાખેલા છે, અને અહીંયા આગળ એક્સ વાય ડોટ ડીવાય બાય ડીએક્સને બી મેં એઝ ઇટ ઇઝ રાખેલા છે. ત્યારબાદ સ્ટુડન્ટ્સ હવે આપણે શું કરશું? તો સર આ એક્સ મને પ્રોબ્લેમ કરે છે તો આ એક્સને બરાબરની સામે જવા દઈએ, અને આ જે 1 પ્લસ વાય સ્ક્વેર છે એ બી મને અહીંયા નથી જોતા. તો શું કરીએ છીએ, જે 1 પ્લસ વાય સ્ક્વેર છે એને આપણે બરાબરની પેલી બાજુ મોકલીએ તો એ છેદમાં જશે, એટલે થશે વાય અપોન 1 પ્લસ વાય સ્ક્વેર ડોટ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સ. આ 1 અપોન એક્સ ક્યાંથી આવે સ્ટુડન્ટ્સ? આ એક્સનો આપણે ગુણાકાર, એક્સ ગુણાકારમાં હતા એને આપણે બરાબરની સામે મોકલ્યા છે એટલે 1 અપોન એક્સ થશે, અને આમની સાથે ગુણાકાર કરશું એટલે થશે 1 અપોન એક્સ પ્લસ આ એક્સના છેદમાં એક્સ હોવાથી એક્સ એક્સ કેન્સલ થઈ જશે, એટલે 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર તમને મળી ગયું છે. હવે સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો કે આ બાજુ બધા જ વાયવાળા વાય ચલવાળા પદો છે મારી પાસે, અને એ રીતે અહીંયા તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ હવે મારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડમાં બધા જ પદ છે તે વાયના સ્વરૂપમાં છે, અને જમણી બાજુ તમે જોઈ શકો બરાબરની તો મારી પાસે જે કંઈ બી ચલ છે તે બધા એક્સના સ્વરૂપમાં છે. મતલબ હું શું કરું છું કે હવે સર આ ડીએક્સને આપણે બરાબરની સામેની બાજુ જવા દઈએ અને ડીવાયને આપણે અહીંયા રાખીએ, એટલે શું થશે વાય અપોન 1 પ્લસ વાય સ્ક્વેર ડોટ ડીવાય ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર ડોટ ડીએક્સ. તમે જોઈ શકો કે અહીંયા આગળ મારી પાસે એક્સ અને વાય છે, ત્યાં આગળ ડીવાય છે, અને એક્સવાળા જે બી ચલ છે ત્યાં મારી પાસે ડીએક્સ છે. હવે આપણે બંને બાજુ જો સંકલન કરી દઈએ તો શું થશે? સંકલન તો એકદમ ઇઝી છે સ્ટુડન્ટ્સ. આમનું સંકલન મારી પાસે ઉપર છે, બટ મારી પાસે 2 નથી, તો હું 2 થી ગુણાકાર અને 2 થી ભાગાકાર કરું છું. તો શું થશે? 1/2 ln 1 પ્લસ વાય સ્ક્વેર, અને અહીંયા આગળ તમે જોઈ શકો 1 અપોન એક્સ સ્ક્વેરનું થશે ln x, અને અહીંયા આગળ જે મારી પાસે 1 અપોન એક્સ સ્ક્વેર છે એને હું લખી શકું છું tan ઇન્વર્સ x પ્લસ જે કંઈ બી મને અહીંયા આગળ અચળ મળે છે, એટલે કે જે કંઈ બી અચળ પદ છે c, એની બદલે હું અહીંયા યુઝ કરું છું ln c. શા માટે સર આવું કર્યું? તમે જોઈ શકો અહીંયા મારી પાસે lnમાં પદ છે, એ રીતે અહીંયા બી મારી પાસે જે કંઈ બી પદ આપેલું છે તે lnના ફોર્મમાં છે, અને અહીંયા બી મારી પાસે જે કંઈ બી પદ છે તે lnના ફોર્મમાં છે. એટલે હવે આપણે આમનું સિમ્પ્લિફાઈ ઇઝીલી કરી શકીએ છીએ. કઈ રીતે કરશું એમનું સિમ્પ્લિફિકેશન? તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ અહીંયા આગળ હું ટ્રાય કરું છું તમને સમજાવવા માટેની 1/2 ln બ્રેકેટમાં 1 પ્લસ વાય સ્ક્વેર આપણે એઝ ઇટ ઇઝ રાખીએ, અને અહીંયા આગળ જે કંઈ બી ln વાળા પદ છે એને આપણે ભેગા કરી દઈએ તો થશે ln x પ્લસ ln c, અને જે tan ઇન્વર્સ છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. મતલબ કે અહીંથી આપણે ln કોમન લઈ શકીએ, એટલે અહીંયા શું થશે ln
એક્સ ઇન્ટુ સી થઈ જશે. તમે જાણો છો સ્ટુડન્ટ્સ કે આપણે લોગની પ્રોપર્ટી કઈ રીતે યુઝ કરીએ છીએ, અને અહીંયા આપણી પાસે જે 1/2 ln 1 પ્લસ વાય સ્ક્વેર છે તે મેં એઝ ઇટ ઇઝ રાખેલા છે. રાઈટ. હવે સ્ટુડન્ટ્સ સિમ્પ્લિફાય કરવું તો બહુ ઇઝી છે તમારા માટે. તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે જ્યારે બી લોગને આપણે બરાબરની સામે જવા દઈએ તો એ કયા ફોર્મમાં આવી જશે? તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો આ રીતે પદો ગોઠવાઈ ગયા છે. આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ લોગ છે, અહીંયા આગળ લોગ છે, તો આપણે પ્રોપર્ટી ડાયરેક્ટ વાપરી શકતા નથી. શા માટે? આપણી પાસે અહીંયા આગળ 1/2 છે, તો આ 1/2 ને સ્ટુડન્ટ્સ આપણે એમની ઘાતમાં લઈ લઈએ તો થશે ln 1 પ્લસ વાય સ્ક્વેર હોલ ટુ ધ પાવર 1/2 ઇઝ ઇક્વલ ટુ ln એક્સ સી પ્લસ ટેન ઇનવર્સ એક્સ. સર અહીંયા બી આપણે ડાયરેક્ટ લોગ કેન્સલ કરી શકતા નથી. શા માટે સ્ટુડન્ટ્સ આપણે લોગ કેન્સલ નથી કરી શકતા? કે અહીંયા આપણી પાસે ટેન ઇનવર્સ એક્સ છે. તો સૌથી પહેલાં આને હું આ બાજુ જવા દઉં છું, તો થશે ln 1 પ્લસ વાય સ્ક્વેર હોલ ટુ ધ પાવર 1/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ln એક્સ સી ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ, જે તમે જોઈ શકો છો. રાઈટ સ્ટુડન્ટ્સ. હવે સિમ્પ્લિફાઈ કરીએ આપણે તો આન્સર કંઈક આપણને આ રીતે મળે છે. સર અહીંયા ln છે, અહીંયા ln છે, તો આપણે આ રીતે લખી શકીએ 1 પ્લસ વાય સ્ક્વેર હોલ ટુ ધ પાવર 1/2 અપોન એક્સ સી ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ. રાઈટ. હવે મારે તો જોઈએ છે સર આ મારી પાસે આવી ગયા છે, બરાબર છે સ્ટુડન્ટ્સ. હવે પછીનું સ્ટેપ આપણે આ રીતે કરી શકીએ. અહીં તમે જોઈ શકો છો 1 પ્લસ વાય સ્ક્વેર હોલ ટુ ધ પાવર 1/2 છે, એને આપણે લખી શકીએ અંડર રૂટ ઓફ 1 પ્લસ વાય સ્ક્વેર. રાઈટ. શા માટે? વર્ગમૂળ આઈના શા માટે સ્ટુડન્ટ્સ? અહીંયા આગળ 1/2 ઘાત છે, એને આપણે લખી શકીએ અંડર રૂટ ઓફ 1 પ્લસ વાય સ્ક્વેર. છેદમાં મારી પાસે છે એક્સ સી, અને અહીંયા આગળ જે કંઈ બી છે તે મારી પાસે હજી લોગ એઝ ઇટ ઇઝ છે, એટલે કે ln એમ છે. અહીંયા આગળ થઈ ગયા છે ટેન ઇનવર્સ એક્સ. હવે હું સ્ટુડન્ટ્સ જો થી ગુણાકાર કરી દઉં તો અહીંથી લોગ નીકળી જશે, એટલે થશે 1 પ્લસ વાય સ્ક્વેર વર્ગમૂળની અંદર અપોન એક્સ સી ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ ટેન ઇનવર્સ એક્સ. હવે મારી પાસે સ્ટુડન્ટ્સ આ એક્સવાળું પદ છે એને બરાબરની આ બાજુ મોકલી દઉં. છેદમાં મારી પાસે સ્ટુડન્ટ્સ જે એક્સી પડેલા છે એને હું બરાબરની સામે મોકલી આપું તો આવું કંઈક થશે. વર્ગમૂળની અંદર 1 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ સી ઇન્ટુ ઈ રેઝ ટુ ટેન ઇનવર્સ એક્સ, જે તમે સ્ટુડન્ટ્સ જોઈ શકો. અહીંયા મેં આન્સર લખેલો છે અંડર રૂટ ઓફ 1 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ ટેન ઇનવર્સ એક્સ. રાઈટ સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આવી જ એક મહત્ત્વની રીત વિશે ડિસ્કસ કરવા જઈએ છીએ. આ રીતનું નામ છે હોમોજીનિયસ ઇક્વેશન. એનો મતલબ શું થયો? સમપરિમાણ વિકલ સમીકરણ. રાઈટ. જ્યારે બી તમને સ્ટુડન્ટ્સ સમપરિમાણીય વિકલ સમીકરણ આપેલું છે ત્યારે તમે તેને કઈ રીતે સોલ્વ કરશો, આપેલ વિકલ સમીકરણને તમે કઈ રીતે ઓળખશો, આના વિશેનું આપણે ડિસ્કશન કરવાનું છે. રાઈટ સ્ટુડન્ટ્સ. તો ચાલો જુઓ, અહીંયા આગળ તમને વિધેય આપેલું છે એફ ઓફ એક્સ કોમા વાય. એ સમપરિમાણ વિકલ સમીકરણ ત્યારે કહેવાશે જ્યારે ઘાત સમાન સંખ્યામાં હોય. એનો મતલબ એક્સ અને વાયની ઘાત સ્ટુડન્ટ સમાન થવી જોઈએ. તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ અહીંયા આગળ મેં લખેલું છે એફ ઓફ ટી એક્સ કોમા ટી વાય ઇઝ ઇક્વલ ટુ ટી રેઝ ટુ એન એક્સ કોમા વાય. આ વસ્તુ થવી જોઈએ. એક એક્ઝામ્પલથી સમજીએ સ્ટુડન્ટ્સ. મારી પાસે એફ ઓફ એક્સ કોમા વાય આ પ્રકારે વિધેય આપેલું છે એ એક્સ રેઝ ટુ 2/3 પ્લસ એચ એક્સ રેઝ ટુ 1/3 ઇન્ટુ વાય રેઝ ટુ 1/3 પ્લસ બી વાય રેઝ ટુ 2/3. તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ મારી પાસે એક્સની જે મહત્તમ ઘાત છે તે 2/3 છે અને વાયની બી જે મહત્તમ ઘાત છે તે 2/3 છે. એનો મતલબ આપણે એવું કહી શકીએ સ્ટુડન્ટ્સ કે એક્સ અને વાય આ બંનેની ઘાત અહીંયા આગળ સમાન છે. જો ઘાત સમાન હશે ત્યારે આપણે આ સમીકરણને ઓળખી શકીએ છીએ કે આપેલું વિકલ સમીકરણ એ સમપરિમાણ વિકલ સમીકરણ છે. એનો મતલબ સ્ટુડન્ટ્સ કે જ્યારે બી તમે વિકલ સમીકરણ ડીવાય બાય ડીએક્સને તમે ઉકેલશો ત્યારે એફ ઓફ એક્સ કોમા વાયના છેદમાં ફાઈ ઓફ એક્સ કોમા વાય એ સમપરિમાણીય વિકલ સમીકરણ ત્યારે કહેવાશે જ્યારે એમની ઘાત સમાન હોવી જોઈએ. અને સમીકરણને ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એક્સના છેદમાં વાય સ્વરૂપે લાવી શકાય છે. જ્યારે બી સ્ટુડન્ટ્સ જી ઓફ એક્સના છેદમાં વાય સ્વરૂપે આવી ગયું ત્યારબાદ આપણું કામ તો ઇઝી થઈ ગયું છે. તો શું કરવાનું છે હવે? સર આપણે વાય ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આ ફોર્મમાં લાવી દઈશું. વાય ઇઝ ઇક્વલ ટુ વી એક્સના ફોર્મમાં લાવીએ સ્ટુડન્ટ્સ ત્યારે શું થશે કે જ્યારે બી આપણી પાસે વાય હશે એ અવલંબી ચલ ગણાશે અને જે આપણી પાસે એક્સ છે સ્ટુડન્ટ્સ એને આપણે સ્વતંત્ર ચલ કહીએ છીએ. તો સ્ટુડન્ટ્સ વાય ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આવી ગયા બાદ આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ વાય ઇઝ ઇક્વલ ટુ વી એક્સમાં વાય જે મારી પાસે છે તે અવલંબી ચલ છે અને જે મારી પાસે એક્સ છે તે સ્વતંત્ર ચલ છે. એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ વી એક્સના સ્વરૂપમાં તમે જ્યારે સમીકરણને લાવો છો ત્યારે તમે ઇનડાયરેક્ટલી આપેલા સમીકરણને કયા ફોર્મમાં ફેરવો છો સ્ટુડન્ટ્સ? આપેલા
સમીકરણને તમે ફેરવો છો એકદમ સિમ્પલ એન્ડ ઇઝી વિયોજનીય ચલના સ્વરૂપમાં. એ વિયોજનીય ચલના સ્વરૂપમાં આવી જશે પછી તો દાખલો તમારા માટે એકદમ ઇઝી અને એકદમ સરળ થઈ જશે. રાઈટ સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવી ગયો તમને કઈ રીતે આપણે ઓળખીએ છીએ? ચાલો એક દાખલાને સમજીએ એટલે તમને વધારે ખ્યાલ પડે. તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ, મારી પાસે ક્વેશ્ચન આપેલો છે. સમીકરણ x² ડોટ dy પ્લસ વાય બ્રેકેટ x પ્લસ વાય ડોટ dx ઇઝ ઇક્વલ ટુ 0 આમને મારે ઉકેલવાના છે. તો સૌથી પહેલાં આપણે નક્કી કરવું પડશે સ્ટુડન્ટ્સ કે એક્સની જે મહત્તમ ઘાત છે એ જ ઘાત વાયની છે કે નહીં. ત્યારબાદ આપણે ખબર પડશે. તો સર અહીંયા જોઈએ છીએ તો મારી પાસે x² ડોટ dy આપેલા છે, મતલબ એક્સની મને મહત્તમ ઘાત અહીંથી મળે છે 2. આ રીતે પ્લસ વાય ઇન્ટુ બ્રેકેટ ઓફ એક્સ પ્લસ વાય આપેલા છે, એટલે કે જ્યારે વાયનો આપણે બ્રેકેટમાં ગુણાકાર કરીશું સ્ટુડન્ટ્સ ત્યારે બી મને વાયની મહત્તમ ઘાત મળે છે તે 2 છે. તો આપણે કહી શકીએ કે સર આપેલું સમીકરણ છે તે કેવું વિકલ સમીકરણ છે? સમપરિમાણીય વિકલ સમીકરણ. જો આ સ્વરૂપમાં આપેલા હશે તો સૌથી પહેલાં આપણે એમને કન્વર્ટ કરવા પડશે વાય બાય એક્સના સ્વરૂપમાં. તો વાય બાય એક્સના સ્વરૂપમાં કન્વર્ટ કઈ રીતે કરી શકીએ? એટલે કે સ્ટુડન્ટ્સ આપણે શું કરીએ છીએ, આપેલા સમીકરણને સૌથી પહેલાં ડીવાય બાય ડીએક્સના સ્વરૂપમાં લાવીએ છીએ. જો ડીવાય બાય ડીએક્સના સ્વરૂપમાં લાવવું હોય તો કમ્પલસરી આ બેમાંથી એક પદને મારે બરાબરની પેલી બાજુ લઈ જવા પડે. હું અહીંયા શું કરું છું, આ પદને બરાબરની આ બાજુ લાવું છું. તો શું થશે કે સર આ આખું જ પદ છે તે માઇનસ થઈ જવાનું છે. એટલે કે તમને આવું જોવા મળશે, સર x² ડોટ dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ વાય બ્રેકેટ ઓફ એક્સ પ્લસ વાય ડોટ ડીએક્સ. સર મારે તો ડીવાય બાય ડીએક્સ જોઈએ છે. હા બેટા, તો કંઈ વાંધો નથી, આપણે ડીએક્સને આ બાજુ લાવી દઈએ અને આ x²ને બરાબરની સામે જવા દઈએ. તો શું થશે સર, ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ વાય બ્રેકેટ ઓફ એક્સ પ્લસ વાયના છેદમાં માઇનસ ઓફ x². એટલે કે સ્ટુડન્ટ્સ વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ વાય બ્રેકેટ ઓફ એક્સ પ્લસ વાયના છેદમાં x², જે તમે અહીંથી જોઈ શકો છો. આમના બદલે સ્ટુડન્ટ્સ જ્યારે તમે સેપરેટ ફોર્મમાં આપવાનો પ્રયત્ન કરતા હોય તો સ્ટુડન્ટ્સ અગર ગુણાકાર કરી નાખેલો છે અંદર તમે તો તમને કંઈક આ સ્વરૂપે જોવા મળશે. એટલે અહીંયા મેં તમને ઓર કરીને બતાવેલું છે કે જો તમે સિમ્પ્લિફાઈ કરો છો સ્ટુડન્ટ્સ તો તમને આ સ્વરૂપમાં મળે છે, અને સિમ્પ્લિફાઈ કરો છો સ્ટુડન્ટ્સ તો તમને આ ફોર્મમાં મળશે, અને સિમ્પ્લિફાઈ નથી કરતા તો તમને આ સ્વરૂપે જોવા મળશે. આ બંનેમાંથી કોઈ બી એક સ્વરૂપ તમે લાવી દો સ્ટુડન્ટ્સ, ચાલશે. રાઈટ, હવે આપણે શું કરવાનું છે કે y ઇઝ ઇક્વલ ટુ vx અઝ્યુમ કરીએ છીએ. એટલે જ્યાં બી મને y દેખાશે ત્યાં હું લખીશ vx. સર આવું લખવાનું કારણ શું? આવું લખવાથી બેટા આપણું જે સમીકરણ છે તે એકદમ સરળ ફોર્મમાં આવી જશે. સરળ ફોર્મમાં એટલે વિયોજનીય ચલના સ્વરૂપમાં આવશે. વિયોજનીય ચલના સ્વરૂપમાં આવી ગયું ને મતલબ તમારા માટે સમ તો ઇઝી થઈ ગયો છે. હવે જે મને y ઇઝ ઇક્વલ ટુ vx મેં માનેલા હતા આમનું હું કરીશ વિકલન. એટલે કે શું થશે, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ x ડોટ ડીવી બાય ડીએક્સ. તમે જાણી શકો સ્ટુડન્ટ્સ v એ મારા માટે કોઈ અચળ પદ છે. રાઈટ, તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ v ડોટ એક્સ આ મારા માટે કોઈ એવું વિધેય છે જેમાં બંને વિધેયનો મને ગુણાકાર આપેલો હતો. તો સ્ટુડન્ટ્સ y ઇઝ ઇક્વલ ટુ vx આ વિધેયનું મારે કરવાનું છે વિકલન. આમનું જ્યારે હું વિકલન કરીશ ત્યારે એક વાત ધ્યાનમાં રાખીશ, શું કે મારે ગુણાકારના નિયમથી આમનું વિકલન કરવાનું છે. એનો મતલબ v અહીંયા આગળ અચળ પદ નથી. રાઈટ, v આપણા માટે અચળ પદ નથી, એટલે કે આપણે vનું જ્યારે વિકલન કરતા હશું ત્યારે એ થશે dv અપોન dx. એટલે કે જ્યારે આપણે ગુણાકારનો નિયમ લગાવી દઈએ સ્ટુડન્ટ્સ ત્યારે આન્સર મને એવો મળે છે dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ એક્સ ડોટ ડીવી અપોન dx. તો સર આ કિંમત બી મને dy અપોન dxની મળી અને અહીંયા આગળ બી dy બાય dxની કિંમત મળી હતી. યસ બેટા, તને જે બે કિંમત મળી છે આ બંને કિંમતને આપણે સરખાવીએ છીએ. પણ હા, જ્યાં બી તમને આ dy બાય dxની કિંમત મળી ત્યાં તમારે yની જગ્યા પર હવે શું મૂકવાનું થશે, vx. તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ કે જે મને dy બાય dxની કિંમત મળી આમને હું સમીકરણ નંબર 2 કહું છું, અને જે મને અહીંયા કિંમત મળી એને સમીકરણ નંબર 1 કહું છું. હવે આ બંને સમીકરણને આપણે સરખાવી દઈએ એટલે થશે v પ્લસ એક્સ ડોટ ડીવી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જ્યાં y દેખાશે ત્યાં હું vx લખું છું, એટલે કે માઇનસ vx પ્લસ એક્સ પ્લસ vxના છેદમાં x². હવે અંદર ગુણાકાર કરી દો સ્ટુડન્ટ્સ તો આપણને ખ્યાલ છે કે સર અંદર ગુણાકાર કરશું એટલે અહીંયા આગળ તો પદ જે મારી પાસે છે તે એઝ ઇટ ઇઝ રહેવાનું છે, પણ અહીંયા આગળ થશે vx² માઇનસ ઓફ v² x²ના છેદમાં x². સર x² અહીંયા બી છે, x² અહીંયા બી છે, તો હા કોમન અને કેન્સલ. એટલે મારી પાસે એવો આન્સર મળશે v પ્લસ એક્સ ડોટ ડીવીના છેદમાં dx બરાબર માઇનસ v². હવે જુઓ સ્ટુડન્ટ્સ તમારા માટે કેટલું સરળ અને એકદમ ઇઝી ફોર્મ આવી ગયું છે. તો હવે શું કરવાનું છે કે સર જ્યાં જ્યાં બી v વાળા પદ હશે એને હું સાથે ભેગા કરીશ, અને જ્યાં બી મને x વાળા પદ દેખાય છે એમને હું સાથે ભેગા કરીશ. એટલે કે જ્યારે સિમ્પ્લિફાઈ કરશું ત્યારે આ જે પદ છે તે બરાબરની આ બાજુ મોકલશું એટલે થઈ જશે પ્લસ, જે માઇનસ હશે એ પ્લસ થશે, જેમાં આ v અને આ v કેન્સલ થશે એટલે બનશે 2v.
એટલે કે સ્ટુડન્ટ્સ આ આખું પદ છે એ બરાબરની આ બાજુ આવશે. એટલે શું થવાનું છે, એટલે તમને એવું કંઈક એટલે તમને કંઈક આ સ્વરૂપે જોવા મળશે કે v સ્ક્વેર પ્લસ એક્સ ડોટ ડીવી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમારી પાસે કંઈ નથી એટલે 1 છે. હવે હું શું કરું છું કે સર મને આ એક્સના છેદમાં ડીએક્સ છે એમને બરાબરની સામે મોકલવા છે. કંઈ વાંધો નહીં, મોકલી શકાશે આપણે એમને, પણ હા ધ્યાન એ રાખવું પડશે કે એ આ બાજુ જશે એટલે નેગેટિવ થશે. એટલે આ v તો થઈ જવાના છે 2v અને v સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે. એટલે શું થવાનું છે સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો કે મને આ પ્રકારે કંઈ મળશે, ડીવીના છેદમાં v સ્ક્વેર પ્લસ 2v ઇઝ ઇક્વલ ટુ ડીએક્સના છેદમાં એક્સ. હવે આપણે આમનું સંકલન કરી દઈએ એટલે શું થશે, ઇન્ટિગ્રેશન ઓફ ડીવી અપોન વી સ્ક્વેર પ્લસ 2v ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઓફ ઇન્ટિગ્રેશન ડીએક્સ અપોન એક્સ. હવે આમનું વિકલન તમે વીની સાપેક્ષે ઇઝીલી કરી શકો છો. આમનું સંકલન તમે વીની સાપેક્ષે ઇઝીલી કરી શકો છો અને આમનું પણ સંકલન તમે એક્સની સાપેક્ષે ઇઝીલી કરી શકો છો. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે છેદમાં મને આપેલું છે દ્વિઘાત સમીકરણ. તો આ દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટે મને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ હું કયા ફોર્મમાં લાવીશ આમને 1/2 1/v માઇનસ 1/v પ્લસ 2 ડોટ ડીવી અને અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ડીએક્સ અપોન એક્સ થવાનું છે. હવે સ્ટુડન્ટ્સ આમનું સંકલન તો આપણે ઇઝીલી જાણીએ છીએ. આમનું સંકલન શું થશે, લોગ મોડ્યુલસ વી માઇનસ લોગ મોડ્યુલસ વી પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 ઓફ લોગ મોડ્યુલસ એક્સ પ્લસ લોગ સી. રાઈટ, આ જે છેદમાં 2 હતા એમને બરાબરની સામે મોકલી આપેલા છે એટલે અહીંયા થઈ ગયા છે +2. હવે આમનું સિમ્પ્લિફાઈ કરીએ ઇઝીલી. અહીંયા આગળ માઇનસ છે એટલે આપણે લોગની પ્રોપર્ટી લગાવી શકીએ. તો શું થશે, v અપોન v પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન સી. થી મારે આમનું સિમ્પ્લિફાઈ કરવાના છે. તો સિમ્પ્લિફાઈ કરતી વખતે આપણે ધ્યાન રાખવું પડશે કે અહીંયા માઇનસ આપેલા છે એટલે v અપોન v પ્લસ 2 થશે. એ રીતે જ્યારે આપણે અહીંયા લોગની પ્રોપર્ટી લગાવી એટલે થશે c અપોન એક્સ. એમનું સિમ્પ્લિફાઈ કરીએ સ્ટુડન્ટ્સ એટલે આપણો આન્સર તૈયાર છે, v એક્સ સ્ક્વેરના છેદમાં v પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ સી. હવે જ્યાં બી સ્ટુડન્ટ્સ આપણે vx ધારેલા છે ત્યાં આપણે કિંમત ફરીથી મૂકી દઈએ. પાછી yની કિંમત આપણે ધારેલી છે vx મોડ્યુલસ ઓફ vx સ્ક્વેરના છેદમાં v પ્લસ 2 તમારી પાસે આવી ગયા છે. તો અહીંથી આપણે vની કિંમત મૂકી શકીએ છીએ. v ઇઝ ઇક્વલ ટુ y બાય એક્સ. જ્યારે કિંમત મૂકી દઈએ એટલે આપણો આન્સર તૈયાર થઈ ગયો છે, એક્સ સ્ક્વેર વાય અપોન 2x પ્લસ વાય પ્લસ સી. આ તમારો સ્ટુડન્ટ્સ ફાઇનલ આન્સર થઈ જશે.